વિકાસ, તું બહાર જા અને ધ્યાન રાખ કે કોઈ અંદર ના આવે. અમે મિત્રો ઘણા વખતે ભેગા થયા છે. જૂની વાતોને યાદ કરીશું અને સાથે જલસા પણ. કેમ, બરાબર ને વિક્રમ? ઓકે ભાઈ. બરાબર છે ને વિક્રમ? હા, એકદમ. તારો હિસાબ પણ એકદમ મારા જેવો ચોખ્ખો છે. તો થઈ જાય એ વાત પર ચીયર્સ. શું વિચારે છે? ઉપાડ ગ્લાસ. આપણી પાસે લાયસન્સ છે, ચિંતા કરવાની જરૂર નથી. ઉપાડ. ચીયર્સ. બસ રાજભા, આપણું પતી ગયું. અરે હોય ગઈ, હજી શરૂ જ ક્યાં કર્યું છે આપણે? તું તો અત્યારથી પાણીમાં બેસી ગયો. હા, અરે લે. નહીં રાજભા, હવે નહીં. અરે લે ને, પી ને દોસ્ત. બાકી વિક્રમ, મને તારા પર ગર્વ છે. તારા માટે માન છે દોસ્ત. ત્રણ દીકરીનો બાપ છે અને તે ત્રણેય દીકરીઓને પરણાવી દીધી. બાકી આ જમાનામાં એક દીકરીને પરણાવવા માટે બાપના નાકે દમ આવી જાય છે દોસ્ત. તારી પેલી વચલી દીકરીનું શું નામ? માનસી. એ રાજભા, એનું શું થયું? નામ નહીં લેવાનું. સોરી. રિલેક્સ, નામ નહીં લો. હા, એ તારી વચલી દીકરી કોઈની સાથે ભાગી ગઈ હશે, ભલે. પણ તારી નાની દીકરી કેસર એકદમ સ્માર્ટ નીકળી, હોશિયાર. અને ખરું પેલા એસીપી ને લગ્ન માટે મનાવી લીધા. બાકી વિક્રમ, જો તારી નાની દીકરી કેસરે એસીપી સાથે લગ્ન કરવા તૈયાર ન થઈ હોત તો તારી ખાનદાનની આબરૂ ધૂળમાં પડી જાત. એ રાજભા, ખાનદાનની આબરૂ હા વિક્રમસિંહના કારણે બચી છે. હા, કેશરને કારણે નહીં. અચ્છા, હું જો આ ગેમ ના રમ્યો હોત ને તો લગ્ન પણ ના થયા હોત. શું વાત કરે છે? હા, તો એવી ગેમ રમ્યો ને કે પેલા હર્ષવર્ધનના ખાનદાનને ખબર પણ ના પડી. અરે વાહ વિક્રમ, એક તું મારો એવો દોસ્ત છે જે ગેમ રમવામાં માસ્ટર છે. બાકી દોસ્ત આપણું કશું નહીં હો, આપણું બિલકુલ કામ નહીં. હા, તો આપણે કોણ ખાનદાની માણસ છીએ. ભલભલાની બાજી ફેરવી નાખીએ. વાહ, કેવું પડે. પણ દોસ્ત,
તું એ તું કે તું ગેમ શું રમ્યો? ગેમ? હા, કહેવાય રાજભા તારો દોસ્ત છે. બોલ. એમાં એવું છે ને, હું મોબાઈલમાં ગેમ રમતો હતો. તો મારા પત્ની એટલે કે તારા ભાભી આવ્યા અને મને કે આ શું આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરો છો? બરાબર ની ખખડાવી નાખ્યા. મેં કહ્યું અમે ખાનદાની માણસ છીએ, અમે છીએ ને એ કરીએ, અમને બોલવાનું નહીં. નાય નાય, તને થઈ ગઈ છે ભાઈ. ના ના, થઈ ગઈ છે તને. હા, હમણાં થોડી વાર પહેલા તું મને કહેતો હતો કે તે તારા જમાઈ રાજ એસીપી સાથે ગેમ રમ્યો. એટલે તો બહુ સારો માણસ છે. મેં સાંભળ્યું છે કે તને ખૂબ માન સન્માન આપે છે ને, અને તું એની સાથે ગેમ રમ્યો? તું પથરામણ ખાવાના દાંત અલગ અને બતાવવાના દાંત અલગ. મારી સોના જેવી દીકરી મેં એને આપી અને એ પોલીસ વાળો મને કહે છે કે તમને ઘસડીને મારતા મારતા પોલીસ સ્ટેશને લઈ જઈશ ને અંદર કરી દઈશ. તું વાત કરે છે? હા તો તારો જમાઈ તને વિક્રમસિંહને આવું બોલ્યો? આ મારો જમાઈ પોતાના સસરાને બોલ્યો. એની તો રિલેક્સ રિલેક્સ વિક્રમ. એ ખાખી વર્દીની એટલી હિંમત કે તને આમ બોલી ગયો? એક ઉલટા હાથની ઠોકવી હતી ને કાનની છે. અરે મન તો મારું પણ એવું જ થયું, પણ મારી દીકરીના લગ્ન એની સાથે કરાવ્યા છે ને એટલે મારા હાથ બંધાયેલા રહ્યા. દુનિયામાં આવું જ ચાલે છે. દીકરીના બાપે હંમેશા દબાઈને રહેવાનું. મારી છોકરીના કારણે જ મેં સાંભળ્યું. હા, બાકી આવા એસીપી ને તો આ વિક્રમસિંહ ઉભો પણ ના રહેવા દે. જો મને કે કાયદા મારીને કામ કરજો. અરે આ વિક્રમસિંહે તારા સસરાએ ગેરકાયદેસર રીતે તને મામો બનાવ્યો ને એની ખબર પણ ના પડી, અને આ જીવન પડશે પણ નહીં. દોસ્ત, તે એવું તે કયું ગેરકાયદેસર કામ કર્યું? બોલ. રાજબા, મારી વચલી દીકરી ભાગી ગઈ ને, હા, એટલે કેસરના લગ્ન માટે વાત ચાલી. કેસર તો 18 વર્ષની જ નથી, એના લગ્ન કેમ થાય? પણ આ વિક્રમસિંહે ખાનદાની માણસે એનું ખોટું બર્થ સર્ટિફિકેટ બનાવી કેસરના લગ્ન એસીપી સાથે કરાવી દીધા. વાહ, કેવું પડે. કમાલ કરી નાખી તે. તું ખેલાડી તો ખરો વિક્રમ. Thank you, sir. Sure, sir. Yes, sir.
ઓકે સર, જય હિન્દ. ફોજદાર, એ સર, મારે તારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. હા તો બોલો ને. કે સર, મારું પ્રમોશન થયું છે. હા, ફોજદાર, પ્રમોશન થયું છે તો ખુશીની વાત છે ને? તમે શું કામ આવા મોઢા લટકાવીને સમાચાર આપો છો? હા, કોંગ્રેચ્યુલેશન્સ ફોજદાર. ના, હવેથી તમને ફોજદાર નહીં, સિનિયર ફોજદાર કહીશ. આપણે સમાચાર ઘણા બધાને કહેવા તો પડશે ને. ફોજદાર, તમે પ્લીઝ આજે ડ્યુટી પર ના જાઓ ને. હું પ્રમોદભાઈને કહું છું કંઈ કડી બનાવી દે. ઓકે, હું આવું. એ સર, એક મિનિટ. તું ઘરવાળાને કાંઈ પણ કહે ને એની પહેલા આપણી આ વિષય પર એકવાર વાત થવી બહુ જરૂરી છે. અરે ફોજદાર, હું ખાલી 2 જ મિનિટમાં ઘરના બધાને કહીને આવું છું. અને સાસુમાં તો આ સાંભળીને બહુ જ ખુશ થઈ જશે. હું એકવાર બધાને કહીને આવું ને પછી આપણે આરામથી બેસીને વાતો કરીએ. ઓકે? કે સર, એક મિનિટ. મારું ખાલી પ્રમોશન નથી થયું, પ્રમોશનની સાથે સાથે મારી બદલી પણ થઈ છે. બદલી થઈ છે? ક્યાં થઈ છે? અમદાવાદ. અમદાવાદ? એટલે આપણે અમદાવાદ જવું પડશે? ના ના ફોજદાર, આપણે કઈ સિનિયર ફોજદાર નથી થવું. તમે ફોજદાર જ રહો. એક કામ કરો, તમે તમારા સરને ફોન કરો અને કહી દો કે તમારે કાંઈ પ્રમોશન નથી જોઈતું. કેમ ના કેમ પાડું? મારે આપણું ઘર છોડીને ક્યાંય નથી જવું. મારે નથી જવું અમદાવાદ. કે સર, આ મારી ડ્યુટીનો જ એક ભાગ છે ને. અને અમારા ડિપાર્ટમેન્ટમાં દરેક ઓફિસર્સની આવી રીતે બદલી થતી હોય. આપણા લગ્ન થયા ને એની પહેલા હું જામનગરમાં હતો અને કદાચ લગ્ન પછી પહેલી વાર બદલી થાય છે એટલે તું દુઃખી થઈ રહી છે. તો તમે પણ ક્યાં ખુશ દેખાવ છો ફોજદાર? તમે પણ મારી જેમ દુઃખી જ છો ને? ફોજદાર, માંડ બધું થાળે પડ્યું છે. દિગ્વિજયભાઈ પણ પાછા ઘરે આવી ગયા છે. અર્જુનભાઈ પણ ઘરે આવી જાય એવા હું સતત પ્રયત્નો કરી રહી છું. તમે જાણો છો ને, એ મારું સપનું છે. મેં તમને પ્રોમિસ પણ કર્યું છે ને. અને હવે કે સર, તારી વાત સાચી છે, બટ ડ્યુટી ઇઝ ડ્યુટી. હું પ્રમોશન અટકાવીને પોતાની બદલી રોકાવી શકું છું, પણ હું શા માટે કરવાનું? ફોજદાર, આપણે નોકરી શા માટે કરીએ છીએ? રૂપિયા કમાવા માટે. અને રૂપિયા કોના માટે કમાવીએ છીએ? ઘરવાળાઓ માટે. તો પછી એવી નોકરીનો શું ફાયદો કે જે આપણને આપણા ઘરવાળાઓથી જ દૂર કરી દે? એક મિનિટ કે આજે બોલી આજ પછી આવું ક્યારેય ના બોલતી. હું આ નોકરી રૂપિયા માટે નથી કરતો. જો મારે ખાલી રૂપિયા જ કમાવા હોત ને તો મેં મોટા ભાઈની જેમ ઘરનો બિઝનેસ જોઈન કરી લીધો હોત. મેં એવું નથી કર્યું. મને ખબર છે મેં પોલીસની નોકરી કેમ જોઈન કરી? કારણ કે મારે મારા દેશ માટે, મારા દેશની જનતા માટે કંઈક કરવું છે. સર, મેં આ જોબ ક્યારેય રૂપિયા માટે નથી કરી. મારા બધા જ સિનિયર્સને ખબર છે કે હું કેટલો ઓનેસ્ટ છું, એટલે ગમે ત્યારે મને સ્પેશિયલ ડ્યુટી માટે મોકલતા હોય. મેં ક્યારેય રૂપિયાને મહત્વ નથી આપ્યું. મેં ઓલવેઝ મારા કામને મહત્વ આપ્યું છે. કે સર, આટલા બધા દિવસથી મારી સાથે રહે છે તો પણ મને સમજી ના શકે. સોરી ફોજદાર, લાગણીના આવેશમાં આવીને એવું બોલાઈ ગયું. સોરી, કાન પકડીને સોરી. ઇટ્સ ઓકે. આ વિષય પર આપણે ડિટેલમાં આરામથી વાત કરીશું. અત્યારે હું જાઉં છું. પણ હા, હું ના આવું ને ત્યાં સુધી ઘરમાં કોઈને આ વિષય પર વાત ના કરીશ. બાને પણ નહીં. પણ કે સર, હું આવું ને એટલે આપણે બાને સાથે વાત કરીશું. ઓકે? ઓકે. મારી વચલી દીકરી ભાગી ગઈ ને એટલે કેસરના લગ્ન માટે વાત ચાલી. કેસર તો 18 વર્ષની જ નથી, એના લગ્ન કેમ થાય? પણ આ વિક્રમસિંહે ખાનદાની માણસે એનું ખોટું બર્થ સર્ટિફિકેટ બનાવી કેસરના લગ્ન એસીપી સાથે કરાવી દીધા.
હવે તારે શું કરવાનું છે એ તો ખબર છે ને? ભાઈ મને ખબર હોત તો હું તમારી જગ્યાએ ના હોત. વેરી નાઇસ, ગુડ. લે, રાજગઢના તલાટી પાસે જજે ને બંડલ એના હાથમાં મૂકજે અને એને કહે છે કે અમે આપને મોકલ્યા છે. એ તને પૂછશે કે શું કામ છે તો એમને કહેજો કે મને કેસર વિક્રમસિંહનું બર્થ સર્ટિફિકેટ જોઈએ છે, એ પણ તાબડતોબ. શું? ઠીક છે ભાઈ, પણ ભાઈ વિક્રમની દીકરીનું બર્થ સર્ટિફિકેટ તમે શું કરશો? એને પાછી નિશાળે ભણવા મોકલશો? વેરી નાઇસ. જેટલું કહીએ ને એટલું જ કરવાનું, વધારે પંચાત નહીં કરવાની, સમજ્યો? હા ભાઈ. અને હા, જમણા હાથે કામ કરે ને તો ડાબા હાથને એની જાણ ન થવી જોઈએ, સમજ્યો? હા ભાઈ. ચાલ નીકળ. જય માતાજી ભાઈ. જય માતાજી. એસીપી હર્ષવર્ધન, એકવાર તારી પત્ની ઉર્ફે કેસર ઉર્ફે વિક્રમસિંહની દીકરીનું બર્થ સર્ટિફિકેટ એકવાર મારા હાથમાં આવી જવા દે, પછી જો તારી વર્દી ન ઉતરાવી દઉં તો મારું પણ નામ રાજભા નહીં, રાજભા. એસીપી તું તો ગયો. અરે ફોજદાર, આ શું કરો છો? હા, વર્દી કેમ કાઢો છો? કેમ? કેમ એટલે ભૂલી ગયા? તમારી બદલીના ન્યૂઝ આપણે બંને ભેગા મળીને ઘરવાળાઓને આપવાના છે, તો તમે વર્દી પહેરીને જ ન્યૂઝ આપો. તારી વાત સાચી છે કેસર, પણ મને હજુ સુધી ખાલી વર્બલી કહેવામાં આવ્યું છે, કોઈ ઓફિશિયલ લેટર મળ્યો નથી. તો એકવાર ઓફિશિયલ લેટર આવી જાય પછી આપણે ઘરે વાત કરીશું. એટલે તમે ઘરવાળાઓને આમ અચાનક આંચકો આપશો? હા ફોજદાર? આપવું પડશે કેસર. સર, જો હું અત્યારે ઘરે બદલીની વાત કરીશ ને તો લેટર આવતા સુધી ઘરનું માહોલ એકદમ ટેન્સ થઈ જશે, બધા બહુ દુઃખી થઈ જશે, ખાસ કરીને બેબી માસી અને બા. બા તો જતા સુધી મારી સાથે વાત પણ નહીં કરે, જતી વખતે ખાલી એટલું જ કહેશે કે સાચવીને જજો ને, તબિયત સાચવજો. ભલે તમે મને ફોન ના કરો પણ તમારા બેબી માસીને ફોન કરતા રહેજો અને ખબર આપતા રહેજો. અને બેબી માસી કહેશે કે હું તો હર્ષ તારો ફોન ઉપાડવાની જ નથી. એટલે આ બંનેને સંભાળવા છે ને મારા માટે બહુ અઘરા થઈ છે. પણ શું છે એટલે વાંધો નથી. તને ખબર છે કે સર, જ્યારે મેં પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન કરવાની વાત ઘરે કરીને ત્યારે મોટા ભાઈ અને બા મારી પર બહુ જ ગુસ્સે થયા હતા. એમણે મને કહ્યું હતું કે ઘરનો આટલો મોટો બિઝનેસ છે તો બિઝનેસ જોઈન કર ને. મેં એમને પણ એ જ કહ્યું જે મેં તને કહ્યું હતું કે હું આ નોકરી રૂપિયા માટે નથી કરી રહ્યો, મારે મારા દેશની સેવા કરવી છે, દેશ માટે કંઈક કરવું છે. એમને મને પરમિશન નહોતી આપી, તે નહોતી જ આપી. પણ મેં પણ મારો નિર્ણય ના બદલ્યો, હું પણ મારા ડિસિઝન પર એકદમ મક્કમ રહ્યો. આ કકળાટ લગભગ 2-2.5 મહિના સુધી ચાલ્યો કે સર. પછી એમને મને મારું આ ડિસિઝન સ્વીકારી લીધું. અને હવે અત્યારે હું બદલીની વાત કરીશ ને, બેબી માસી મારી ઉપર ભયંકર ગુસ્સે થશે. એ કહે છે કે અત્યારે નોકરી છોડી દે, નથી કરવી આ નોકરી, મારી વર્દી પણ ફેંકી દેશે.
કે સર તમને કેવી રીતે સમજાવું કે બધી જીવ છે મારો. અને આ વર્દી વગર હર્ષવર્ધનના જીવનનો કોઈ ઉદ્દેશ્ય નથી.